નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે રચ્યો ઇતિહાસ। દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં શહેર અગ્રેસર રહ્યું। રાષ્ટ્રપતિના હસ્તકે એવોર્ડ અર્પણ કરાયો। શહેર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર રહ્યું છે। બીજી વાર સુરતનો પ્રથમ ક્રમ દેશમાં રહ્યું। દેશના રાષ્ટ્રપતિના હસ્તકે એવોર્ડ પણ અર્પણ કરાયો, જેમાં શહેરના મેયર દક્ષિશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારાયો। સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરત શહેરે સર્વોચ્ચ સ્થાન મેળવવા સાથે ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી નવો ઇતિહાસ રચ્યો છે। સુરત દેશનું નંબર 1 શહેર બન્યું હોય ત્યારે 2024માં સુરતને સુપર લીગમાં સ્થાન મળ્યું હતું। આ સુપર સ્વચ્છ લીગમાં સુરતનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું। સુરત દેશ સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું। ભારત સરકારે સ્વચ્છ સર્વેક્ષણ 2024ના દિશા નિર્દેશન મુજબ શહેરોને પ્રેરણા આપવા સુપર સ્વચ્છ લીગ નામની શ્રેણીની શરૂઆત કરી હતી। 3 સર્વેક્ષણોમાંથી ઓછામાં ઓછા 2 વાર ટોચના 3માં સ્થાન મેળવ્યું હોય। દેશભરના કુલ 12 શહેરોને વસ્તી આધારિત 5 વર્ગોમાં વહેંચીને પસંદ કરાઈ હતી। નંબર 1 સુરત માટે શહેરીજનો, અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓ દરેકનો અમે આભાર માનીએ છીએ। છેલ્લા 2 વર્ષથી આપ જાણો છો, ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે, જેમાં 3 શહેરોનો સમાવેશ થાય છે, સુરત, ઇન્દોર અને નવી મુંબઈ। અને મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે ગયા વર્ષે તો ઇન્દોર અને સુરત વચ્ચે 2 ભાગ પડ્યા હતા 1 નંબર માટે, અને ત્યારથી આ પહેલી વખત 3 સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે, એમાં આપણે ઇન્દોર કરતાં પણ 60 જેટલા પોઈન્ટથી આગળ છીએ। એટલે કે 3 સિટીની અંદર પહેલો નંબર આપણો છે, એના માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે। અમે દરેક કર્મચારીઓનો, શહેરીજનોનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે આવતા વર્ષોમાં પણ આપ આ સુપર લીગમાં જે 3 સિટી છે, જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે, એના માટે બનતા દરેક પ્રયત્નો આપ કરશો એવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। मैं जयश्रीबेन बोलूँ छूँ। मैं कर्मचारी छूँ, नवागाम बी वोर्ड नंबर 14। ने हूँ खूब मेहनत करूँ छूँ। आगळ आपणी सूरते पहलो नंबर पासा लाववा माटे करवी छे ने ज्यां साहेब बोलावे अमने एक फोन पर अमे तरत हाजर थावी छीए नौकरी माटे। ने काम तो एवुं करवी ने अमारा साहेबने खोटा न पाडवा देवी। ज्यां साहेब अमने काम सीधे ने अमे खुशी खुशी काम करवा तैयार छीए। के प्रकार केटली मेहनत करो छो? सवारथी सांज सुधी एटली मेहनत करवी। तबियत बगड़ी जाए तो बी गोळी पीने तब नौकरी करवी अमे। हाँ।